બગદાણાનો કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે ને આ જે કેસના અંતે હવે જ્યારે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી કોળી આગેવાનોની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો હતો. એક જ માંગ હતી કે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવે. આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે કે કયા એવા પુરાવા હતા જેના આધારે જયરાજ આહીની ધરપકડ કરવામાં આવી છે. હવે આગળ શું થઈ શકે છે ને અત્યારે હાલ મારી સાથે ચેતનભાઈ જે એક વકીલ છે તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે. ચેતનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ થેન્ક યુ. ચેતનભાઈ, જયરાજ આહીરની ધરપકડ થઈ છે, સૌથી પહેલા તો એ વિષયને લઈને શું કહેશો? ખરેખર નવનીતભાઈ પહેલેથી જ કહેતા હતા કે મુખ્ય આરોપી જે છે એ હજી સુધી તેની અટક કરવામાં આવી નથી, એની હજી ધરપકડ કરવામાં આવી નથી. પણ એસઆઈટીની ટીમને હું ખાસ અભિનંદન આપું છું કે એને મક્કમતાથી અને જે સત્ય છે તેને બહાર લાવ્યા છે અને તપાસમાં ખુલી આવ્યું કે નહીં, ખરેખર આમાં જે આરોપી છે, જે ફરિયાદી કહેતા હતા પહેલા, તો એના હમ. પુરાવામાં પોલીસને કંઈક ને કંઈક એવા એવિડન્સ મળી આવ્યા છે, કોલ રેકોર્ડિંગ કે કોલ લોકેશન તો મળી આવ્યા છે. એના બેઝ ઉપર જયરાજને નિવેદન માટે બોલાવી અને તેની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે. બિલકુલ. ચેતનભાઈ, આપણે જોયું હતું કે આની પહેલા પણ એક વખત તેમની પૂછપરછ થઈ હતી. ગઈકાલે ફરી એક વખત પૂછપરછ કરવામાં આવી. લગભગ 2 કલાકની આસપાસ આ પૂછપરછ ચાલી છે ને એ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ છે એમના દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેની અંદર માહિતી આપવામાં આવી છે. પણ એવા કયા સજ્જડ પુરાવા હતા જેના કારણે અત્યારે હાલ જયરાજ આહિર છે એમની ધરપકડ કરવામાં આવી છે, એ પણ આખી વાત તમારી પાસેથી સમજવી છે. કારણ કે તમે એક વકીલ છો, તમે કાયદાને સારી રીતે સમજો છો, તો પછી એ વિષયને લઈને શું કહેશો? જે ચોક્કસ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ચોક્કસ આમાં છે ને એને કોલ હિસ્ટ્રી કદાચ કાઢવામાં આવી હશે, એચડીઆર કાઢ્યા છે, તો એમાં લોકેશન કદાચ એને મળી આવ્યું છે. કા પછી જે આમાં જે આરોપીઓ હતા તેની સાથે સંકલનમાં વાતચીત કરી હોય, એ પણ એક મહત્વના પુરાવા છે. અને ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ હતી, તો ક્યાંક ને ક્યાંક આરોપીનું નિવેદન અને ફરિયાદીના નિવેદન કદાચ મેચ થતા હશે. તો એના કારણે જે પૂછપરછમાં તો કોઈ મોટો ખુલાસો થયો હોય એવું પોલીસને લાગ્યું હોય, તો આના કારણે પણ એની અટકાયત થઈ હોય એવું ચોક્કસ કહી શકું છું. બિલકુલ. ચેતનભાઈ, કોળી સમાજના આગેવાનો છે, લોકો અત્યારે બીજી એ પણ માંગ કરી રહ્યા છે કે જે પીઆઈ કે.એસ. પટેલ અને પીઆઈ ડાંગર છે, એમના દ્વારા ક્યાંક તપાસની અંદર ક્યાંક કાચું કાપવામાં આવ્યું હશે, એટલા જ માટે થઈને છેક હવે જઈને જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી રહી છે. એવા પણ આક્ષેપો આજે સવારથી જ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસને લઈને શું કહેશો? કારણ કે પહેલી જ વખતમાં તેમના દ્વારા જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી ને હવે જ્યારે જયરાજ આહિરની ગઈકાલે ધરપકડ થઈ છે. જે ચોક્કસ આક્ષેપને હું તો કહું, કાયદેસર એ લોકોએ ગુનો જ કર્યો છે. કારણ કે પ્રાથમિક તપાસ માટે ફરિયાદી દ્વારા કહેવામાં આવેલું હતું, પુરાવા પણ આપવામાં આવેલા હતા, છતાં પણ આખી એફઆઈઆરમાં જામીન પાત્ર છે એવી સેક્શન દાખલ કરવામાં આવી અને આ લોકોને કદાચ પોલિટિશનમાં જામીન મળી જાત અને તમામ આરોપીના નામ અજાણું લખ્યું છે, એટલે આરોપીને ખૂબ જ મોટી સવલત કહેવાય. અને આખો કેસ છે 2 દિવસમાં રેમાબાદ ઝાલા દ્વારા એવો કહેવામાં આવ્યો કે આ ખાણ ખનીજનો અને દારૂનો કેસ છે, આમાં સંપૂર્ણ રીતે તપાસ કરવામાં નથી આવી. કંઈક ને કંઈક ડીવી ડાંગર સાહેબે આમાં પોતાના સમાજની રાહે એની મદદ કરી હોય એવું ચોક્કસ દેખાઈ આવે છે. હજી એસઆઈટીની તપાસ ચાલુ છે. આમાં પણ જો કોઈ જગ્યાએ તપાસ કરનાર અધિકારી એને લાગે કે નહીં, ખરેખર આને પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, આમાં પણ આમાં મદદગીરી કરી છે, તો આ મીડિયા મારફતે ચોક્કસ કહેવા માંગુ છું કે એસઆઈટી ટીમના જયવીર ગઢવી સાહેબને ચોક્કસ કહેવાનું કે આમાં જો કોઈ સરકારી કર્મચારીનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ નીકળે તો તેને હમ. સસ્પેન્ડની પણ ડિસમિસ કરવા જોઈએ. કારણ કે તેમને વર્દી આપવામાં આવી છે ને એ સરકાર દ્વારા આપવામાં આવી છે, નહીં કે કોઈના પરિવાર કે સમાજ દ્વારા આપવામાં આવી છે. 1.5 કરોડ અને 3 કરોડ કોળી સમાજને એક વિશ્વાસ હતો કે પોલીસ પ્રશાસન ઉપર કે અમને ન્યાય મળશે, પણ પોલીસ આમાં ખૂબ જ બેદરકારી દાખલ કરી છે અને આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ. પોતાની ફરજમાં બેદરકારી અને પોતાના જે અંડરમાં આવતા હોય તો પુરાવાનો તમામ નાશ કર્યો હોય. અને મહુવામાં તો એવો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે એક બેગમાં 8 મોબાઈલ અને પૈસા પણ મળી આવ્યા હતા. આ પણ એક શંકા બિલકુલ. ઉપજાવે છે. તો કાંઈક ને કાંઈક પોલીસ પણ શંકાના દાયરામાં આવે છે. આ તો એસઆઈટી ટીમના જે અધિકારીઓ હતા તેને સંપૂર્ણ નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરી અને સત્યતાથી આખી મેટર છે જે એ બહાર લાવી છે ને સત્ય બહાર લાવ્યા છે. તો ખરેખર આમાં જે તપાસ કરનાર અધિકારી છે તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. બિલકુલ. ચેતનભાઈ, અંતે આટલા દિવસો બાદ નવનીતભાઈને ન્યાય મળ્યો છે. કોળી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી મેદાને આવ્યા હતા. ફક્ત આગેવાનો નહીં, જે રાજનેતાઓ છે એટલે કે સાંસદ હોય, ચોક્કસ. ધારાસભ્યો, એ લોકો પણ સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા ને અંતે ન્યાય મળ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? જે ચોક્કસ ખરેખર સમાજનો જે કોઈ પણ નેતા હોય એ 18 વર્ષના
નેતૃત્વથી એ નેતા બનતા હોય છે, તો એનો હક બને છે કે મારી પ્રજાનું કલ્યાણ કરું. ખાસ કરીને ભાવનગરનું આવે તો કોઈ પણ વ્યક્તિ હોય, સમાજનો હોય એવું નથી, કોઈ પણ વ્યક્તિ સાથે પીડા થતી હોય તો લોકોને ન્યાય મળવો જોઈએ. એ બાબતે નવનીતભાઈ ભોગ બનનારે સમાજની રાહ લીધી હતી, સમાજની મદદ માંગી હતી. તો સમાજના આગેવાનો અને જે રાજકીય નેતાઓ છે પોતાનો પ્રોટોકોલ રાખી અને સમાજમાં જે અત્યાચાર વારંવાર થાય છે તો તેને રજૂઆત કરવા માટે સીએમ સાહેબને મળવા ગયા હતા. અને સીએમ હમ સાહેબે પોતાનો સહકાર આપી અને એસઆઈટી ટીમની રચના કરી કે આમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે. એસઆઈટીનું કામ એવું ન હોય કે ચાલો ફરિયાદી કહે છે, આરોપી કહે છે એ પ્રમાણે કરીએ. એ લોકોનું પહેલેથી લઈને છેલ્લે સુધીનું કામ સચોટ હોય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લોકોને લાગતું હોય છે કે એસઆઈટી ટીમ છે એ ઢીલું કામ કરે છે, પણ એવું કઈ નહીં હોય. આમાં મક્કમતાથી કામ કરવાનું હોય ને હરેક આમાં એક પણ ઝીણ પોઈન્ટ હોય તેનું પણ આમાં ધ્યાન રાખવાનું હોય છે. ઝીણવટભરી તપાસ કરી અને જે એસઆઈટી ટીમે જે સત્ય બહાર લાવ્યા છે, તો એસઆઈટી ટીમના જે તમામ કર્મચારી અને અધિકારીઓ છે તેનો દિલથી આભાર માનું છું કે ખરેખર તમે લોકોનો તમે વિશ્વાસ જીતો છે. એટલે લોકોને હમ હવે ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો અકબંધ તમે રાખ્યો છે. તમે વિશ્વાસ જે હતો એ તમે ફરીથી તમે જોડી દીધો છે. તો સરકારને અને એસઆઈટી ટીમના જે અધિકારી છે તેમને હું દિલથી સલામ કરું છું. બિલકુલ. ચેતનભાઈ, જે આખી વકીલોની એક લીગલ ટીમ બનાવવામાં આવી હતી, એ લીગલ ટીમ હવે શું કામ કરશે? જે ચોક્કસ હવે કાયદાકીય રીતે જે પણ જરૂર પડશે અને આગળ જે પ્રોસેસ હોય કે આરોપીને રિમાન્ડ માંગવા, પછી એને જામીન અરજી કદાચ ભવિષ્યમાં મૂકે તો તેના વિરુદ્ધમાં પણ જજ સાહેબને આપણે રજૂઆત કરશું. એટલે મતલબ ન્યાય પ્રણાલી જે પ્રમાણે કાયદાકીય રીતે કામ થતા હોય એ સંપૂર્ણ રીતે અમે બધા એક સાથે છીએ અને અમે આમાં કોઈ પણ જાતનું કાચું ન કપાય. જો એસઆઈટીની ટીમ અમને પૂરો સહયોગ આપતી હોય તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આરોપી જે છે એને જે ગુનો કર્યો છે તો એને સજા પડે ત્યાં સુધી એને સંપૂર્ણ રીતે અમે લીગલ ટીમ મહેનત કરીશું. અમે કોઈ પણ જાતનો અમે કચાશ છોડશું નહીં. પછી સરકારી કર્મચારી હોય તો પણ ભલે અને આરોપી હમ હોય તો પણ ભલે. અને ખાસ બેન હું તમને એ કહેવા માંગુ છું કે હમ આરોપીને કોઈ જાતે સમાજ સાથે કોઈ લેવા દેવા હોતો નથી. આવા બિલકુલ. આરોપી જ્યારે ગુનો કરવા જાય છે ત્યારે સમાજને પૂછીને જાતા નથી. તો આવા સમયે સમાજને પણ સમજવું જોઈએ કે આવા આરોપી છે એ પોતાની જાતે જ ગુનો કરે છે ને જરૂર પડે ત્યારે સમાજની મોહર કરે છે. તો હમ બંને સમાજ વચ્ચે હું તો કહું 18 વર્ણ સાથે એક જે સંબંધ છે તે કાયમી રહે. કોઈ જાતનું ઉગ્ર આંદોલન કે કોઈ જાતનું વર વિખવાદ થાય નહીં તેનું સોશિયલ મીડિયા બાબતે આપ જાણ કરજો, જેથી કરીને આવનારા સમયમાં પણ આવો કોઈ વ્યક્તિ ગુનો ન કરે. અને ગુનો કરે તો સમાજ પહેલા નક્કી કરે કે ખરેખર આમાં ભોગ બનનાર છે એનો કોઈ વાંક નથી કે એમાં આરોપી છે એનો કોઈ વાંક નથી. તો ચોક્કસ રીતે બિલકુલ. બાબતે ધ્યાન રાખવું જોઈએ, પછી આ મેદાનમાં આવવું જોઈએ. બિલકુલ. ચેતનભાઈ, તમે પહેલેથી આ ઘટનાને જોતા આવ્યા છો. લગભગ આ ઘટનાને 26 એક દિવસ જેટલું થયું છે, હું જી માનું છું ત્યાં સુધીમાં. ચેતનભાઈ, એક વકીલ તરીકે તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? કારણ કે નવનીતભાઈને મારવામાં આવ્યો. આ મારવા પાછળના ઘણા બધા કારણો સામે આવ્યા. ક્યાંક કોઈક વ્યક્તિઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે માયાભાઈ આહિરે માફી માંગી એટલા માટે થઈને જયરાજ આહિરે તેમના ઉપર હુમલો કરાવ્યો હતો. બીજા ઘણા બધા લોકો છે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક કંઈક કહી રહ્યા છે. અને હવે જ્યારે તમને ન્યાય મળ્યો છે, તમે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો અને આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જે ચોક્કસ બેન, મારે તમને એક જ વસ્તુ તમને કેવી છે કે પોલીસે પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરી એના કારણે તે ઘટના આ સુધી પહોંચી છે. જો પોલીસે હમ પ્રથમ દિવસે તે સંપૂર્ણ રીતે તપાસ કરી હોત તો આ ઘટના અહીં સુધી જે ચોક્કસપણે જે પ્રાથમિક દ્રષ્ટિએ તે પોલીસે તપાસમાં બાંધછોડ કરી હતી તો એના કારણે અહીંયા સુધી મુદ્દો પહોંચ્યો હતો. તો પોલીસ વિભાગને મારે ખાસ કહેવું છે કે હવે કોઈ પણ જાતનો ભવિષ્યમાં બનાવ બને તો ત્યારે તમે નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરજો, જેના કારણે ભવિષ્યમાં કોઈ જાતનો વર વિખવાદ ન થાય. અને પોલીસે આમાં પ્રાથમિક દ્રષ્ટિએ તે કાચું કાપ્યું હતું એના કારણે આજે મામલો જે છે એ સત્ય સુધી બહાર આવ્યો છે. તો આમાં પોલીસની જે બેદરકારી છે તે મહત્વની છે. આમાં ખૂબ જ મહત્વની ભૂમિકા આ લોકોએ ભજવી છે. અને ભવિષ્યમાં પણ જો આવો કોઈ એસઆઈટીની ટીમને કોઈ પુરાવો મળી આવે કે નહીં ખરેખર આમાં પોલીસ અધિકારી દ્વારા જ આમાં બાંધછોડ કરવામાં આવી છે, તો જે પણ કક્ષાના જે અધિકારી હોય કે કર્મચારી હોય તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું મારું કહેવું છે. અને સમાજને મારે એક વસ્તુ તમને કેવી છે કે ભવિષ્યમાં આવો કોઈ પણ જાતનો ગુનો બને તો તમે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરજો. અને તમને જો ખરેખર લાગતું હોય તો તમે ઉપરા અધિકારીને આ બાબતે જાણ કરજો કે નહીં સર, આમાં આ બાબતે એટલા પુરાવા છે છતાં પણ અમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તો જેથી કરીને એ અધિકારીનું ધ્યાન દોરાય નહીં કે ફરીથી આવા બધા કેસમાં તો એસઆઈટી ટીમની રચના થવાની છે નહીં. બિલકુલ. અને દર ખેલે કે સમાજ ભેગો થવાનો નથી. તો તમે હમ કાયદાના જાણકાર બનો, પોતે કાયદો તમે શીખો તો તમને બીજા તમે પોતાની રીતે જે ચોક્કસપણે આમાં તપાસ હજી ચાલુ છે. હજી પણ કોઈના નામ ખોલે એવું ફરિયાદી અને એવું એસઆઈટી ટીમને કદાચ લાગતું હશે તો આમાં જે કાંઈ પણ હવે જે આરોપી કદાચ આમાં નીકળતા હશે તો કાયદેસર તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. જે રીતે આજે આપણે ચેતનભાઈની સાથે વાતચીત કરી, જે એક વકીલ પણ છે અને છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને તેઓ બોલતા પણ આવ્યા છે. પરંતુ હવે ક્યાંક આગામી સમયમાં હજી પણ મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જોવાનું રહેશે કે હવે આગળના સમયમાં કયા ખુલાસા થાય છે, કઈ અપડેટ સામે આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.